સોમનાથના ઇતિહાસ અને તેના રક્ષક હમીરજી ગોહિલ પર આધારિત ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે। દોસ્તો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ સોમનાથ મંદિર પર આધારિત એક ફિલ્મ બનવા જઈ રહી છે અને તેમનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે। તો તેની સંપૂર્ણ વાત કરતા પહેલા ખાસ કરીને ચેનલની અંદર નવા મિત્રો જોડાણ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો વાત કરીશું ભારતનો ઇતિહાસ દર્શાવતી ફિલ્મો દર્શકોએ હંમેશાની જેમ દર્શકો પર પરઘો પાડીને પ્રસિદ્ધિ મેળવતા હોય છે। આ ટ્રેન્ડને જ ફોલો કરીને દેશના ઇતિહાસનો એક મહત્વનો ભાગ પર આધારિત ફિલ્મ બનીને પૂર્ણ થઈ ગઈ છે। આ ફિલ્મ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગના સોમનાથ મંદિર પર અનેક વખત થયેલા આક્રમણની ઘટનાઓ પર આધારિત છે। આ ફિલ્મ વિદેશથી આવેલા લૂંટારાઓ જેમને રોકવા અને સોમનાથ મંદિરનું રક્ષણ કરવા માટે આવેલા હમીરજી ગોહિલ સહિતના અનેક વીર યોદ્ધાઓએ કેવી રીતે પોતાની બહાદુરી બતાવી એ બાબતે આ ફિલ્મ બનાવવામાં આવશે। સોમનાથના મંદિરના ઇતિહાસ પર પરઘો પાડતી આગામી ફિલ્મનું નામ છે કેસરી વીર, જેની અંદર સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય, સૂરજ પંચોલી, આકાંક્ષા શર્મા જેવા કલાકારો લીડ રોલમાં જોવા મળશે। આગામી ફિલ્મ ઐતિહાસિક મહાકાવ્ય પર આધારિત આ ફિલ્મ છે જેનું નામ કેસરી વીર એક અનોખા અને પહેલા ક્યારેય ન જોયેલા અવતારોને દર્શાવતી મુખ્ય ભૂમિકામાં એક સમૂહ કલાકાર છે અને આ ફિલ્મ મંદિરના રક્ષણ માટે લડતા હતા તેવા યોદ્ધાઓની પ્રેરણાદાયી વાર્તાને રજૂ કરે છે, જેમણે 14મી સદીની અંદર એડીમાં સોમનાથ મંદિરને આક્રમણકારોથી બચાવવા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું। આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, જેની પહેલી ઝલક શેર કરવામાં આવી। આ ફિલ્મને પ્રિન્સ ધીમાન અને કનુ ચૌહાણ દ્વારા ડિરેક્ટર કરવામાં આવી છે અને આ ફિલ્મ ઇતિહાસના ભૂલાઈ ગયેલા નાયકોને ભવ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે તૈયાર છે। ચૌહાણ પ્રોડક્શનના બેનર હેઠળ અને કનુ ચૌહાણ દ્વારા નિર્મિત આ ફિલ્મ પ્રોડક્શન સ્કેલ અને અધિકૃતતા પર ભાર મૂકે છે। ભવ્ય સેટ, જાર જહરમાન મહેલો અને ઐતિહાસિક સમયગાળાનું એક ઝીણવટભર્યું મનોરંજન એક ઇમર્જન્સી સિનેમેટિક અનુભવ દર્શકોને કરાવશે એવું મેકર્સ દ્વારા કહેવામાં આવ્યું છે। દોસ્તો આની અંદર ખૂબ જ તેનો યોદ્ધાઓની માહિતી, ત્યાર પછી કઈ રીતે યુદ્ધ થયા હતા, આ મંદિરને કઈ રીતે બસાવ્યું, કઈ રીતે આખા લડાઈ થઈ હતી તેવું આ ફિલ્મની અંદર દર્શાવવામાં આવશે તેવું તેના મેકર્સ દ્વારા કહેવામાં આવ્યું છે। આ ફિલ્મ પ્રોડક્શન પ્રત્યે પોતાનો જોશ શેર કરતા પ્રોડ્યુસર છે કનુભાઈ ચૌહાણ તેમને કહ્યું કે આ ફિલ્મની વાર્તા તેમના માટે ખૂબ જ અંગત છે અને ઇતિહાસની આ ખૂબ જ ઓછી જાણીતી ઘટનાને લોકો સુધી પહોંચાડવા, તેને પ્રકાશવામાં લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પ્રિન્સ ધીમાને વર્ણવ્યું કે તે કેવી રીતે ઇતિહાસની આ કથાએ તેમને ભાવાત્મક રીતે પ્રેરિત કર્યા છે, જે દરેક વિગતો ઐતિહાસિક ચોકસાઈને પ્રતિબિંબ કરે છે। તેની ખાતરી કરીને આ ફિલ્મની સ્ટોરી લખવા માટે સંપૂર્ણ સંશોધનને વેગ આપવામાં આવ્યો છે। આ ફિલ્મની સ્ટ્રોંગ સ્ટોરી કહેવાતી રીત, વિઝ્યુઅલ એક્ટ્રેસ અને ભારતના રક્ષકોની હિંમતને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ સાથે અસંગત નાયકોને શ્રદ્ધાંજલિ, મહાકાવ્ય યુદ્ધ કેસરી વીર માત્ર ભારતના જ નહીં પણ વિશ્વના પ્રેક્ષકો પર કાયમી અસર છોડવા માટે તૈયાર છે। તો દોસ્તો આ ફિલ્મ બનીને તૈયાર થશે તો ખૂબ જ રોમાંચક ફિલ્મ હશે। જેમ કે મિત્રો બાહુબલી જેવા તમે ફિલ્મ જોયા છે દક્ષિણ ભારતના, એવી રીતે આપણા આ ગુજરાત ઉપર આ સૌપ્રથમ ફિલ્મ બનવા જઈ રહી છે અને એ એક અલગ જ અંદાજની અંદર તમને જોવા મળશે। તો ખાસ કરીને દોસ્તો ફિલ્મ આવે તો જોવાનું ભૂલતા નહીં। તો આવા રોમાંચક વિડીયો જોવા માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।